લોકસભાની ચૂંટણીના માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ અમદાવાદની અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે અમદાવાદના વિદ્યાર્થીઓનો મૂડ સાંભળીએ। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે યુવાનો શું માની રહ્યા છે, તેઓ કયા પ્રકારે તૈયાર છે, કારણ કે બંને રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે। યુવાનો કઈ રીતે તૈયાર છે, ઇલેક્શન નજીક છે, યુવા તરીકે શું માનો છો? હવે આજની રાજનીતિમાં ઇલેક્શન છે, મુદ્દા આધારિત રાજનીતિ થાય છે કે માત્ર ખાલી વાતો જ થઈ રહી છે હવામાં બધી? આમાં કોઈ પર્ટિક્યુલર એમ નથી કે ભાઈ વાતો જ થઈ રહી છે અને કામ નથી થતું, અથવા તો કામ થાય છે ને કે વાતો થાય છે ને એમને કંઈ કામ નથી થતું। અત્યારે જુઓ, એ હું એમ નથી કહેતો કે ભાજપની સરકાર છે તો બસ બધું સારું થઈ રહ્યું છે, વિકાસ થઈ રહ્યો છે, અથવા તો કોઈ સિસ્ટમ ભ્રષ્ટાચાર ઓછો થઈ રહ્યો છે, એવું નથી। પણ માણસ હોય તો માણસ કોઈ દિવસ આપણે સંપૂર્ણ નથી હોતો, બરાબર? એ કોઈ કામ અને સ્ટેપ હોય કોઈ પણ સુધારાના, એ ધીરે ધીરે સુધારવા આવે। એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે કહેતું હોય કે આપણે દેશને સુધારીશું, બરાબર, કે આ પંથે લઈ જઈશું, તો એનો એક ધીરે ધીરે આખું પરિવર્તનનો સ્ટેપ હોય। એટલે અત્યારે જે દેશની જે વિકાસ યાત્રા જે શરૂ થઈ છે એ માત્ર શરૂઆતના પગથિયા છે, હું એમ માનું છું। અને સુધારા થઈ રહ્યા છે એ ધીરે ધીરે, એ જે દેખીતું છે, જે એ પછી આપણે સ્વચ્છતા અભિયાન હોય કે પછી ડ્રીમ પ્રોજેક્ટ, આપણે મેટ્રોની વાત હોય। જો એક વાત છે કે શહેરમાં જે પ્રકારનો ટ્રાફિકની સમસ્યા છે, એ ટ્રાફિકની સમસ્યા શહેર તો મોટું થવાનું છે નહીં, બરાબર? અને જેટલી જે વાહન વ્યવહાર વધશે એટલું ટ્રાફિકની સમસ્યા વધારે વિકરાળ થશે। એના માટેનો ઓપ્શન શું છે કે તમે એના માટે ઓવરબ્રિજ બનાવો, અથવા તો કોઈ આવો ડ્રીમ પ્રોજેક્ટ લાવો। એના તમને સંતોષ છે કામગીરીથી? હા, કામગીરીથી ઘણો સંતોષ છે નરેન્દ્ર મોદી। આપ શું માની રહ્યા છો યુવા તરીકે? હવે તમે મત આપવાના છો, કઈ બાબતને તમે ધ્યાને રાખવાનો છો? તદ્દન અસંતોષ છે। એક તો એક વસ્તુ એવી છે કે ખાસ કરીને જે મુદ્દાઓ ભાજપ સરકારે, નરેન્દ્ર મોદીએ ખાસ કરીને મુદ્દા આપ્યા હતા, બરાબર, કે 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવશે, અને આજ સુધી 1 રૂપિયો પણ આવ્યો નથી। બીજું એક કારણ હતું કે માલિયાને અમે પાછો લાવીશું, બરાબર, એ જે 9,000 કરોડ રૂપિયા લઈ ગયું હતું, હજી સુધી માલિયા પણ આવ્યો નથી। એના પછી નીરવ મોદી પણ જતો રહ્યો, લલિત મોદી પણ જતો રહ્યો, અને ખાસ કરીને પીએનબીનું જે કમ્પાઉન્ડ થયું, બરાબર, ખાસ કરીને એક તાજમાં તાજો એક જે પુલવામાનો જે મોટો ખાસ કરીને જે એટેક કરવામાં આવ્યો, બરાબર, એ ઘણા બધા મુદ્દાઓ જે નરેન્દ્ર મોદી સાહેબે 5 વર્ષ પહેલાં આપ્યા હતા, એમને 5 વર્ષની તક આપી, બરાબર, પણ એમને તક પૂરી કરી શક્યા નથી, બરાબર, અને અસંતોષ છે। જેમ કે હાર્દિક પટેલ હમણાં કોંગ્રેસમાં જોડાયા, બરાબર, એક પાટીદાર તરીકે, એક યુવાન તરીકે એમને કામ કર્યું હતું, એમના યુવાનો નેતાગીરીની અંદર આવે છે એમ તદ્દન ગમતું નથી, એક તો ખાસ પહેલી વાત। અને જો કદાચ હાર્દિક પટેલ કદાચ ભાજપમાં જોડાયો હોત તો એની સારી બાબતો બોલતા હોત, બરાબર। અને ખાસ કરીને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો તો કે કોંગ્રેસનો હોય તો કોંગ્રેસનો જ એક વ્યક્તિ હતો અને કોંગ્રેસનું જ કામ કરતો હતો, એ બધી વાતો એ આવી ગયેલી। એટલે તદ્દન મુદ્દાઓના, ખોટા મુદ્દાઓનો એ ઇસ્યુ કરી રહ્યા છે, અને જે મુદ્દાઓ લઈને આવી રહ્યા છે, બરાબર, એ તદ્દન ખોટાને પૂરા પણ કરી શકતા નથી। હાર્દિક પટેલનો ઉલ્લેખ કર્યો, શું લાગે છે હાર્દિક પટેલ કોંગ્રેસમાં ગયા છે, હવે ઇલેક્શનની મોસમ છે એટલે બધા નેતાઓ પક્ષ પલટો પણ કરી રહ્યા છે, આ શું દર્શાવી રહ્યું છે બધું? રાજકારણમાં તો આ બધું રહેવાનું છે। કોઈ રેસમાં પટેલ જે કોંગ્રેસમાંથી હવે ભાજપમાં આવી અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે, પક્ષ પલટાવે ચૂંટણીના ટાઈમે, એ તો દર વખતે રાજકારણની રીતે એ તો રહેવાનો છે, એમાં તો પણ કોઈ ફરક પડવાનો નથી। આપ શું માનો છો હાલની જે રાજનીતિ છે, યુવા તરીકે તમે સ્વીકારો ખરા? કારણ કે જે પક્ષના નેતા ભૂતકાળમાં જે શાસક પક્ષ હોય છે એની ટીકા કરતા હતા, પરંતુ હવે એ જ નેતા એમની જ જે સરકાર છે તેમાં બેસી કામ કરીને વાહવાહી કરવાના। અત્યારની રાજનીતિ જે છે એકબીજાના ટીકા કરીને પોતાના ખીચા ભરવાના ચાલુ છે। જો કે એનો ટ્રેડ બદલીને ખરેખર આ સારો ને એના કરતાં મારો પક્ષ સારો, પાછા આ પક્ષમાં જઈને એના કરતાં આ પક્ષ સારો, એવું કરવાની જગ્યાએ અમેરિકા દેશ સારો છે તો એના કરતાં આપણો દેશ અમે કેવી રીતે સારું બનાવીશું, સ્વિટ્ઝરલેન્ડ કે બીજા ફ્રાન્સ, ઘણા બધા દુનિયામાં દેશો સારા છે, તો એના કરતાં આપણો દેશ, અમારી પાર્ટી આવશે તો કેવી રીતે એના સારો બનાવશે? આપણે પક્ષ કરતાં સારો પોતાના પક્ષના બનાવવાની જરૂર નથી, બીજા દેશના કમ્પેરમાં પોતાના દેશના બનાવવાની જરૂર છે। બીજા જે એક સળગતો પ્રશ્ન છે કાશ્મીર છે, 370ની કલમ છે, તો જે પણ બહુમતી લાઈને ગમે એમ કરીને પોતાનો પ્રયત્ન કરીને એ કલમ હટાવી શકે છે, જેથી કરીને અત્યાર સુધીની જે મોસ્ટ ઓફલી રાજનીતિ મેં રમાતી હોય છે તો જમ્મુ કાશ્મીર ઉપર રમાતી હોય, અને મંદિર અને મસ્જિદ ઉપર, જેમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈચારાને એ તોડવાનો પ્રયત્ન કરતા હોય છે, તો આ વસ્તુ ના હટવી જોઈએ અને બીજા દેશના કમ્પેરમાં પ્રમાણે વાત કરવી જોઈએ। લાગે છે ઇલેક્શન છે તો કોઈ મુદ્દા, પર્ટિક્યુલર કોઈ મુદ્દો હોય વિકાસનો, એ વિકાસના મુદ્દાની હાલ ચર્ચા થતી હોય, તમારા ધ્યાને આવી છે કે માત્ર અન્ય વાતો, અન્ય મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે? વિકાસ માત્ર શબ્દથી થતો નથી, જ્યાં સુધી છેવાડાના માનવીનો વિકાસ નથી થતો ત્યાં સુધી સાચો વિકાસ નથી। છેવાડાના માનવી એટલે ગરીબ, કિસાન, મજદૂર, પછી જોઈએ તો વિદ્યાર્થીની અપેક્ષા ઉપર જોઈએ તો ઘણું બધું
રાજનીતિમાં ફેરફાર થયા છે, પ્રાઇવેટાઇઝેશન થયું છે, તો ઘણા પ્રતિભાશાળી યુવાનો શિક્ષણથી વંચિત રહ્યા છે. તો ઘણા પૈસાના તાકાતથી મેનેજમેન્ટ કોટા છે, આ તે નવી નવી સ્કીમો કાઢી અને પૈસાના જોરથી બન્યા છે. તો શિક્ષણ હંમેશા રાજનીતિથી મુક્ત હોવું જોઈએ. પછી બીજું કે હાલ જે બેનર પ્રથા આવી છે માર્કેટમાં, એક મીડિયાનો દ્વારા જે વિકાસને થોપવામાં આવ્યો છે એ ન હોવું જોઈએ. પછી બીજી વાત કરીએ તો હરેક સ્કીમ છે એનું માર્કેટાઇઝેશન થઈ રહ્યું છે, એ માર્કેટાઇઝમ ન થવું જોઈએ. પછી બીજી વાત એ કરીએ કે કોઈ પક્ષ પલટું હોય, જો એક સમયે એક માણસ એક પાર્ટીની ટીકા કરવાવાળો વ્યક્તિ આજે એ પાર્ટીમાં ભળી જાય છે અને પદ ઉપર બિરાજમાન થઈ જાય છે. એટલે શું વિચારધારાનું કોઈ મહત્ત્વ જ નથી. કોઈ વ્યક્તિ એક વિચારધારા હોય છે, એ પક્ષ સાથે જોડાય છે. ધારો કે એની વન A, B કે C કોઈ પણ પક્ષ હોય એની સાથે જોડાઈ જાય કે એની વિચારધારા અને પક્ષની વિચારધારા મળતી આવતી હતી. પણ આ તો માત્ર ને માત્ર સત્તા પામવા માટે અથવા તો મદ માટે થઈ અને આ લોકો રાજનીતિ કરતા નેતાઓથી દૂર રહેવું જોઈએ. અને પ્રજા જ્યારે પ્રબુદ્ધ બનશે ત્યારે આ બધી રાજનીતિક સુધાર થશે અને ત્યારે દેશનો ઉદ્ધાર થશે. તમે યુવા છો, યુવા તરીકે આપનું શું માનવું છે? કેટલા તૈયાર મતદાન માટે? કઈ બાબતને ધ્યાને રાખશો? શું માનો છો? હવે આપ વોટ કરવા જવાના છો અને હાલની જે રાજનીતિ થઈ રહી છે એને સ્વીકારો છો ખરા? કંઈ કામ થયું છે? સંતોષ કેટલો? આનાથી સંતોષ તો એટલો બધો નથી, કેમ કે શિક્ષણ તરફ લોકો અત્યારે મોદીજી જે રીતે પ્રોજેક્ટ બનાવે છે એમ તો થોડું ટ્રાફિકમાં ને એમાં અમારી બાજુ સુધારો આવ્યો છે એવું લાગે છે, પણ હજુ ઘણી જગ્યા એવી બાકી રહી ગઈ છે જ્યાં હજુ એટલું કામ નહીં થયું. એટલે રાજનીતિથી એટલો અમને સંતોષ હજુ નથી. આપ શું માનો છો? હાલની જે રાજનીતિ છે મુદ્દા આધારિત રાજનીતિ થઈ રહી છે કે માત્ર ખાલી વાતો જ થઈ રહી છે? ખાલી સર આમાં વાતો જ થાય છે અને આમાં સ્ટુડન્ટને તો ઓલવેઝ બધી બાજુથી બધા લાવે જ છે કે બધી બાજુથી અંદર લઈ લે છે. બધી રાજનીતિમાં સ્ટુડન્ટ તો આવી જાય ને એમાં સ્ટુડન્ટનું તો કંઈ સારું થતું જ નથી. બધા કે સ્ટુડન્ટના વિકાસ કરીશું, પણ ક્યાં થાય છે સ્ટુડન્ટનો વિકાસ સર? અને સ્ટુડન્ટ માટે તો આટલી બધી અમારી યુનિવર્સિટી સારી છે કે અમને આટલો સપોર્ટ કરે છે. બાકી તો બીજી યુનિવર્સિટી તો ખબર નહીં સર. આમ તો સારું જ છે રાજનીતિમાં, પણ સ્ટુડન્ટ માટે સારું નથી. કેમ કે સ્ટુડન્ટને સપોર્ટ નથી કરતી અને ઓલવેઝ એમના સ્ટુડન્ટ જે રાજનીતિમાં આવે છે એમને પોતાના જ ખર્ચા કરે છે. એટલે પોતાના કામ માટે જ બધી રાજનીતિ કરે છે સ્ટુડન્ટ જે આવે છે એમાં. ધન્યવાદ અમારી સાથે વાત કર્યા બદલ. તો આ હતા વિદ્યાર્થીઓ, યુવા વિદ્યાર્થીઓ કે તેમની સાથે વાત કરીને હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો. કેમેરા પર્સન મલય દવે સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ ABP અસ્મિતા.